પૂર્ણિમા એટલે શું, ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરા થશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને કમૂર્તામાં શું કરી શકાય અને શું ન કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જાણીશું. ધનારક અને મીનારક એક જ છે. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુમાસ ખરમાસ એટલે કે કમૂર્તા શરૂ થાય છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે છે ત્યારે ધન સંક્રાંતિ અને મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમૂર્તા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો 1 મહિનાનો હોય છે. કોઈ પણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરુની શુભ સ્થિતિ જોવામાં આવે છે. ખર માસમાં સૂર્ય ગુરુ નબળા થઈ જાય છે. વર્ષમાં 2 વાર ખર માસ અર્થાત ધનુર્માસ અર્થાત કમૂર્તા આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખર માસમાં ગુરુ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકર સંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમૂર્તા પૂર્ણ થઈ જાય છે. કમૂર્તા ક્યારે શરૂ થશે? હિન્દુ પંચાંગ મુજબ જ્યારે સૂર્ય ભગવાન ગુરુગ્રહ ધનુ રાશિની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખર માસ શરૂ થાય છે. આ વખતે જ્યારે ભગવાન સૂર્યદેવ ધનુ સંક્રાંતિના દિવસે એટલે કે 15મી ડિસેમ્બરની રવિવારે રાત્રે 10:19 કલાકે ધનુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેની સાથે જ ખર માસની શરૂ થશે. જ્યાં સુધી હિન્દુ મહિનાના નામોનો સંબંધ છે તે ઘણીવાર પોષ મહિનામાં આવે છે. આ ખર માસ આવતા વર્ષ 14 જાન્યુઆરી 2025 અને મંગળવાર સુધી ચાલુ રહેશે. 30 દિવસના આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો બંધ રહેશે. કમૂર્તામાં શું ન કરી શકાય? તો ચાલો જોઈએ. જેમાં ગૃહ પ્રવેશ કે લગ્ન જેવા કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષા ગ્રહણ, પહેલી વાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઈ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી વગેરે જેવા કાર્યો કમૂર્તામાં કરવામાં આવતા નથી. કમૂર્તામાં કરવામાં આવતા કાર્યો. કમૂર્તાના સમયગાળા દરમિયાન સૂર્યની ગતિ મંદ થવા લાગે છે. એટલે કે આ મહિનામાં સૂર્ય અને શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ કરવી જોઈએ. કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઈએ. પવિત્ર નદીઓના સ્નાન કરવું જોઈએ. ધાર્મિક યાત્રા કરવી જોઈએ. બ્રાહ્મણ, ગુરુ, ગાય અને સાધુ સંતોની સેવા કરવી જોઈએ. આ તમામ માહિતી હિન્દુ શાસ્ત્ર અને જ્યોતિ પંચાંગ મુજબ છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલ અજબ ગજબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો.